સ્વામિનારાયણ હરે. સુણો સહુ હું શું કહું, વર્ણવી વારંવાર. નથી દીઠો નથી સાંભળ્યો આ જેવો બીજો અવતાર. અતિ સામરથી વાવરી હરિધરી મનુષ્યનું દેહ. આદિના મોરે આગમે નથી સુણી શ્રવણે તેહ. સ્વામી કે ખોટી વાત નથી કરતો. આજ પહેલાં આવો અવતાર બ્રહ્માંડમાં થયો હોય એવી વેદોમાં વાતું નથી લખી લ્યો. હા, ગોતી કાઢો સ્વામી કે મળે તો બતાવો કે અતિ સામર્થ્ય વાપરી અપરંપાર અલૌકિક વાર્તા અક્ષરધામમાંથી લઈ આવ્યા હો. એવી બધી વાતો, એવું આશ્ચર્ય જોઈ જન મગન રહે મનમાં. લોકો મોજમાં બધા. કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. જન દર્શન વિના દુખિયા રહ્યા સંભારી કરતા શોક. મહારાજ હાલ્યા ગયા હો. હવે તો લોકો બધા એ મહારાજને સંભારી શોક કરતા કરતા રહ્યા. સમે સમે સંભારતા સુખ પડે પડે પ્રગટે છે દુઃખ. ક્યારે સાંભરે બેઠા પલંગે ચર્ચી ચંદન સુંદર અંગે. કંઠે હાર કપૂર ના ઘણા બાજુ કુંડળ કપૂર તણા. ક્યારે સાંભરે પુષ્પની માળે પુષ્પના તોરા ધર્યા દયાળે. મારે ધામમાં ગયા પછી જેવા જેવા દર્શન થયા હોય ને, કેવા કેવા દર્શન થયા હો. એ ફૂલના હાર પહેર્યા હોય મહારાજને, પલંગ ઉપર બેઠા હોય, કપૂરના હાર ક્યારેક પહેર્યા હોય, જરકસી જાંબા ધારણ કરેલા હોય, જરકસી પાગ પહેરી હોય, મુગટ ધારણ કરેલો હોય. મહારાજ ક્યારેક જ મુગટ પહેરતા. આપણે તો દર એકાદશી ને દર પૂનમના મુગટના દર્શન થાય તો ક્યારેક અડધી કલાકે કલાક પહેરે હો, પછી ઉતારી નાખે પાછો. એટલા સમયમાં જેના દર્શન થયા પછી રહી જાય કેટલાક. ક્યારેક હિંડોળે બેઠા હોય મહારાજને યાદ કરે, ક્યારેક અબીર ગુલાલ ઉડાડતા હોય, રંગ રમતા હોય સખાની સાથે, સંતોની સાથે, પિચકારી હાથમાં લઈને. ક્યારેક તો અશ્વ ઉપર બેસીને ઘોડા દોડાવતા હોય એવા દર્શન થાય. ક્યારેક નદીમાં નાતા હોય ને તાલી પડાવીને ધૂન કરાવતા હોય. મારે નદીમાં જઈને ધૂન કરાવતા લ્યો. આવી દુનિયામાં તમને વાતો ન મળ્યો, ત્યાં કીર્તન કરાવે હો. હવે પરસ્પર પાણી ઉડાડે ને આવા દર્શન થાય. ચેષ્ટામાં આવે છે તી. હા, દર્શન કરાય. થાળ જમતા 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 મારે જાહેરમાં જમતા. એ બધા બેઠા હોય ને લાડવા જ આવે, લેજો પ્રસાદી. જમતા જમતા પ્રસાદી થાય. હારું લાગે ને એ બીજાને આપે પ્રસાદી. તો આ ધજે કે લ્યો. ક્યારેક સાંભરે પંગતે ફરતા દઈ દર્શન ને મન હરતા. મુખમાહી જલેબીઓ આપી જમાડે ચરણ મસ્તકે છાપી. કોઈ એક લાડુ લે એના માથા ઉપર હાથ મૂકું, બે લાડુ લે એના ઉપર છાતીમાં ચરણારવિંદ આપું. જોરે જોરે જમાડતા લ્યો. ફાયદો મોઢામાં જલેબી દે, મોઢામાં સંતોના મોઢામાં હો. ક્યારેક સાંભરે જનને મળતા, બાથમાં ઘાલીને મળતા ઈ આપે છાતીમાં ચરણ વળતા. ક્યારેક સાંભરે કરતા વાત સમજી સંત થાય રડિયાત. એ જાત જાતના દર્શનમાં માણસો કરે. ક્યારેક તો મહારાજની પૂજા થયેલી હોય ફૂલના હાર ને ચંદનથી, એવા સાંભળે મહારાજ. ક્યારેક સંતો ભક્તો આરતી કરતા હોય, પગે લાગતા હોય. ક્યારેક મહારાજ સેજમાં પોઢ્યા હોય ત્યારે ઉઠે ને મોઢું ધુએ ને મોઢું લૂએ ને એવા ક્યારેક દર્શન થઈ ગયા હોય. ક્યારેક દાંતણ કરતા હોય મહારાજના દર્શન થયા હોય. ક્યારેક આસન ઉપર બેઠા હોય ધ્યાન લગાવીને એવા સાંભળે. ક્યારેક મહારાજ લોટો ભરી ભરી નાતા હોય
પહેલાં તો બેહીને નવાતું ને કૂવામાંથી પાણી સિંચીને, એવા દર્શન થાય. અંગ ચોડીને નાતા હોય. ક્યારેક સંતો ભક્તો મહારાજને નવરાવતા હોય એવા દર્શન થાય. ક્યારેક જમતા હોય ને ક્યારેક રમતા હોય ને તાળી પાડીને રાસ રમતા હોય ને આવા જાત જાતના ચિત્તપટમાં મહારાજ ચડી આવે એમ મહારાજની મૂર્તિ. ક્યારેક તો હાથમાં વેઢ વીંટી કડા ને હાથમાં બધા એવા મહારાજ ધારણ કરેલા હોય. ક્યારેક સુખપાલમાં બેઠા હોય. વડોદરા ગયા હતા ત્યારે હાથીની અંબાડી પર મહારાજ બેઠા હોય એવા દર્શન થાય. આમ ઊંચા હાથી ઉપર બેઠા હોય. ક્યારેક મેળા ઉપર ચડીને બેઠા હોય કે વાત કરતા હોય મહારાજ સંતો ભક્તજન સામે, સંતની સાથે રમતા હોય, તાળી પાડીને ગાતા હોય કીર્તન ભજનમાં, આવા દર્શન થાય. ક્યારેક આમ બેઠા હોય પગ લાંબા કરીને અને પગ દબાવરાવેલો. લોયામાં શાકોત્સવ કર્યો ને સુરા ખાચરને ત્યાં, એના બધા મહેમાન આવ્યા હતા, સગા સંબંધી બધા જોરાતા બહુ હતા. મહારાજ પછી જમાડ્યા બધાને. એ બધા જમ્યા પછી મહારાજ વિચાર કર્યો કે હવે ખાઈને હાલ જાય એના કરતાં સત્સંગી થાય તો સારું. પછી મહારાજ કે તમે તાકાતવાળા કેવા હો? કીધું જોરદાર ભૂકા કાઢી નાખી. મહારાજ કે તમને પીર્યું બહુ ને પગ દુખી આવે, દબાવી દેશો? મહેમાનને પગ દબાવવાનું કેવું એ મોટી વાત કહેવાય ને. આમ તો ભગવાનને બધું કરી શકે. લ્યો તે મહારાજે એક પાઠ હતો એને પગ લાંબા કરીને હુંતા મહારાજ. ઓલા 10 જણા હતા, 5 જણા નહીં કહો ને 5 જણા નહીં કહો. મહારાજ કે જોશથી દબાવો, કેમ ધીરે ધીરે દબાવો તમારા પગ મટશે નહીં. કે ઓલા કે પણ હાડક ભાંગી જશે. મહારાજ કે ભાંગી નાખો, તાકાત હોય તો સમજાય કે નહીં. પછી એવા દબાય ને પાઠ ભાંગ્યો ને 10 જણા પડ્યા બધા. સમજાય ને પાઠ ભાંગી નાખ્યો ઓલા. પછી ઓલ્યાર પાસે એવાથી રેપ જેપ થઈ જાય કે તમે માણ નથી. માણ તો એટલી વાર એક હાડકું હાજુ નર હોય એમ બધા નિશ્ચય થયો. બધા સત્સંગી થઈ ગયા. લ્યો એ કે તમારા પગ નથી દુખતા પણ તમારી ઓળખાણ કરાવવા માટે અમને આ લીડા છે. ઓલે ખુશ થઈ ગયા. પછી એક ભરવાડ તો યોદ્ધો મને આવડો કે નવો પાઠ લઈ આવ્યા ને એ ગુડા ખોડીને મંડ્યો ને એ થાકી પડ્યો ને એ તો ઘર બાર મૂકીને મહારાજ પાસે આવતો રહ્યો. હવે તો ભજન કરવું આખી જિંદગી. જાત જાતની લીડા એમ. ક્યારેક તો શરીર ઉપર તેલ લગાવતા હોય ભક્તો એવા દર્શન થાય. ક્યારેક ચરણની પૂજા કરી હોય. ક્યારેક તો શિયાળામાં સગડી તાપતા હોય મહારાજ બેઠા હોય બધા સંતો ભક્તોને. ક્યારેક તો લોયામાં શાકોત્સવમાં વૈતાકનું શાક બનાવતા હોય એવા મહારાજના દર્શન થાય. આમ હાથ પીળા હૈદરવાળા બધા લૂસ્યા હોય ને અલૌકિક દર્શન હો. જમી જમાડતા પીરસતા પોતે રે. જમીને પછી બધાને જમાડે ને શાક મહારાજ કે અમે જ પીરસું કે લ્યો. અને લોકોને સંતોને પૂછે કેવું થયું શાક? અલૌકિક, જેને જેવું જોઈએ તીખું મીઠું મોરું ખારું જેવું ખપે એવું. ક્યારેક રથ વેલ ગાડે ઘોડે બેસી ચાલતા સખાની જોડે. ક્યારે આંબલીની ઓટે બેસતા હાર પહેરી બહુ કોટે. ક્યારેક લેતા લટકે સુહાર એમ સંભારે છે વારંવાર. જ્યાં વિચર્યા જીવનના તેનું કરે છે જન ચિંતવન. જે લીડા કર્યો ને આવી બધા ચિંતન કરે. ક્યાં તો ભેળા થઈને વાતો કરે મહારાજને એ આ લીડા કરી આવા દર્શન કર્યા હતા ને. કોઈ કે હું તો એકવાર દર્શન કર્યું તો આવા દર્શન થયા હતા ને તમને કેવા થયા હતા એ કેવો ને. ભેગા થઈને વાતો જ આવી કરે બધા. હો જ્યાં જ્યાં ઉત્સવ કર્યા હોય એનું ચિંતન કરે. જે લીડા કરી હોય નર નારીજનો બધા મહારાજને સંભાળતા દુઃખ તો બહુ થાય પણ વિયોગ ભૂલાતો નથી હો મહારાજનો. એવા સુખ નથી આપ્યા મહારાજ જે વિસાર્યા પણ વિસરે આજ. સંભાળીએ સુખ નહીં દુઃખ તન્ના તેણે રુદિયે રહે છે રુદનના. રૂ આવી જાય મહારાજ. પણ સમજુ છે દાસ મનમાં રોઈ દે પણ બહાર મહારાજ ના પાડી ગયા હતા ને અમારી પાછળ રોવું નહીં
બહાર નથી રોતા હો, મનમાં રોંગો આવી જાય, બહાર બતાવવાનું નહીં, અંતરમાં સદા ઉદાસ રહે છે. કેવી પરિસ્થિતિ હતી હો, કેવા દષ્ટાંત દીધા. મણી વિનાનો હાપ, મણી કોઈક લઈ ગયો હોય, કેવો હોય હાપી, એમ મહારાજના આશ્રિત નરનારી જનો આ દુનિયામાં જીવતા હતા હો. ધન વિનાનો, ધન જેનું લૂંટાઈ ગયું હોય એ માણસ કેવો હોય, કંગાળ. જેમાં મા બાપ વિનાના બાળ, કોણ કરે તેની પ્રતિપાડ. મા બાપ વિનાના બાળકોની જેવી પરિસ્થિતિ સત્સંગીઓની હતી મહારાજ ધામમાં ગયા પછી. પતિ વિનાની પત્ની, નગર ગયે રાજા, જેનું નગર લૂંટાઈ ગયા, રાજાની કેવી પરિસ્થિતિ હોય. એમ જેને વાલાનો વિયોગ, વણ રોગે એ બધાને રોગ હતો. શરીરમાં સુખ ક્યાંથી હોય, આંખમાં આંસુ પડ્યા જ હોય. ગાય વિનાનું વાછડું કેવું વલવલે, જળ વિનાનું માછલું કેવું દુઃખી હોય. એમ જીવન વિનાના જન રહે આલોચ રાત ને દન. રાત દાડો વિયોગમાં શોક કરતા રહેતા. જીવ વિનાનું પંડ કેવું હોય, પ્રાણ વિનાનું પન. સૂર્ય વિનાનું બ્રહ્માંડ કેવું હોય સ્વામી, કે જે બ્રહ્માંડમાં સૂર્ય ન હોય તો ઘોર અંધારું હોય, કે બ્રહ્માંડ કેવું હોય, કેવો એવા જીવન થઈ ગયા હો. સસ્ય વિનાની રાત, વરસાદ વિનાની જમીન, જ્યાં કોઈ દી વરસાદ ન થતો જમીન કેવી હોય. એમાં ઝાંખા પડ્યા સર્વે જન્ના, જાતા એક શ્રી પ્રાણ જીવનના. કોઈ અને તને તેજ ન રહ્યા, ઝુરી ઝુરી સહુ ઝાંખા થયા. ઝુરી ઝુરીને ઝાંખા થયા હો. વળી ફળ વિનાની કદડી એટલે કેળા કેવી હોય. પાણી વિનાનો સરોવર કેવું લાગે, હા હંમેશા ખાલી પડ્યું તો કેવું લાગે, અને ભર્યું તો કેવું શોભે. હંસ વિનાના માન સરોવર કેવું લાગે, એમ નરનારી જનો મહારાજ વિનાના છે બધા હો. વસ્તી વિનાનું નગર, મોટું શહેર હો, પણ કોઈ માણસ ન હોય તો. અમે લખપત ગયા હતા, કાંઈ નથી, સમજા કે નહીં. વર્ષો પહેલાં હતું, જાવ જલાલી હતી લખપતની. કિલ્લા કેરે જબરજસ્ત કિલ્લા. અમે કિલ્લા માથે ચડી ગયા હતા, વિશાળ જગ્યા દીધી, પણ બાવરિયા ઊભા લ્યો. વસ્તી વિનાનું નગર, લખપત જેવું લાગે. કોક દી આંટો મારી આવજો, દરિયો દેખાયો ત્યાંથી. માણસ વિનાનું ઘર સામે કે કેવું લાગે, જે ઘરમાં કોઈ માણસ ન રહે તો અવાવરું લાગે હો, બધું હુંનું લાગે. એમ સ્વામી કે ઘણી ઘણી કેટલી વાતો કહું હો. જે સ્થળે બેસતા નાથ, સંભાળે હૈયું ન રહે હાથ. અહીંયા મહારાજ બેઠા હતા એવું દેખાય ને, હૈયું હાથમાં ન રહે હો. જેમાં લૂણ વિનાનું વ્યંજન, જેમાં ઘૃત વિનાનું ભોજન. મીઠા વિનાનું શાક કેવું હોય, અને ઘી વિનાનો શીરો કે લાડવા કેવા હોય, એવા જીવન થઈ ગયા હો. વર વિનાની જાન કેવી હોય સ્વામી કે, રસ વિનાનું પાન કેવું હોય, તેમ સંસાર બધો નીરસ થઈ ગયો બધાને મહારાજ વિના. એક શ્રીજી મહારાજ પ્રાણ આધાર જતા કોઈને સુખ રહ્યા નહીં. દેહ ગેહના સુખ ન રહ્યા, કહીએ સીએ સુખે રહ્યા. અહીંયા બધા કહે કે અહીંયા શું સુખ માટે આપણે અહીંયા રહ્યા છીએ. હસ્યા રમ્યાની હોંશ બધી ઉડી ગઈ જીવનમાંથી. જીવતા ગત મૃતકની થયો, જીવે છે પણ મરેલા જેવી હો. દેહના દિવસો હવે પૂરા કરે છે, કંઈ પ્રારબ્ધના દિવસો પૂરા તો કરવા પડે ને. સમય સમયે ભગવાન સાંભળે છે. શરીરમાં કોઈ જાતના નૂર નથી રહ્યા કોઈના મુખમાં. સ્વજન સાલે સાંભળતા એધાણ, એ બધા એધાણ સાંભળે છે હો. એને કરીને તન પીડાય છે. સ્વામી કે વારંવાર કહેતા હેત વાત તો સાલે છે દિવસ ને રાત. રાત દિવસ બધું દુઃખ થાય છે, કારણ કે મહારાજ એવા હેત દેખાડ્યા છે, મન હરી લીધા છે. રાત દાડો નથી ભૂલાતું. હવે સંભારી અને હૃદયમાં બધા રુદન કરે છે કે બધું સુખ મહારાજ આ લોકમાંથી લઈ ગયા, કેડે કરી જનને અનાથ કરી ગયા બધાને. એવી રીત જે એ જન તણી, કેટલી કહું દેખાડું ઘણી.
જેનું જાતું રહ્યું છે જીવનના, એનું આશ્ચર્ય ન માનીએ મનના. જેનું જીવન જાતું રહ્યું છે દશા આવી જ હોય ને સ્વામી કે આશ્ચર્યની વાત નથી. બધી સ્વામી કે સંક્ષેપે વાત કરી, જેમ જેમ તો બધું કહેવાય નહીં. કે જે મેં દીઠું અથવા તો કાને સાંભળ્યું એમાંથી પણ કાંઈક લખ્યું છે, બધું નથી લખણું એમાંથી પણ. હવે સ્વામી ગ્રંથની થોડીક વાત કરે છે. મારે ધામમાં ગયા અને વિયોગની એ વાત બધી પૂરી થઈ. હવે સ્વામી કેતા જસ હરી ના વિસ્તારી, થઈ કથા આ સુંદર સારી. કયા પ્રગટ પ્રભુના ચરિત્ર, અતિ પાવન પરમ પવિત્ર. સતસંગીને છે સુખ નિધિ, પૂરણ સુખમય પ્રસિદ્ધિ. દોયલી વેળામાં ચિંતવે દાસ, થાય સુખ જાય તન ત્રાસ. સ્વામી કે મહારાજના ચરિત્રો સંભાળીને લખ્યા, બહુ સરસ લખાણા. સ્વામી કહો કથા બહુ સરસ થયેલી છે. પ્રગટ પ્રભુના ચરિત્ર છે. સત્સંગીને તો સુખનો ખજાનો છે, સમજી લો. દોયલી વેળામાં અરે કંઈક બીમારી આવી જાય ને, આ વાંચજો ગ્રંથ, શરીરની બીમારી સ્વામી કે દૂર થઈ જશે. એવો ગ્રંથ, અનુપમ ગ્રંથ છે સત્સંગીને, બહુ સુખરૂપ. સ્વામી કે મને જેમ જણાણું ને એમ મેં લખ્યું છે, બહુ સમજી લેજો. સર્વે ચરિત્ર શ્રીહરિ તણા, એ તો કોઈથી કહેવાય નહીં. સંક્ષેપે કયા છે જેટલા મારી જાણમાં આવ્યા એ. પણ હરિચરિત્ર તો અપરંપાર છે, બધા ન કહી શકાય. એક જીભે કેટલું કહેવાય. બ્રહ્મ સૃષ્ટિમાં નહીં કોઈ એવો કે સાંગો પાંગ ભગવાનનું બધું કહી દે હો ચરિત્ર, ના કહી શકાય. હું તો શું, શેષનારાયણ છે 1000 જીભાવાળા, પછી ગણેશજી, શારદા, એ પાર નથી પામ્યા. માટે મેં વિચાર કર્યો કે ભગવાનનો યશ કે ભગવાનના ચરિત્રો પરંપાર છે, અપરંપાર હો. પણ મારા જાણ્યામાં જે વાત આવીને એ મેં બધાને સંભળાવી છે આમાં લખીને. જોઈ શુદ્ધ શ્રીહરિના દાસ, કહેતા કથા થાય છે હુલાસ. જે શુદ્ધ ભક્તો હશે ને એને મજા બહુ આવશે. આ કથા સાંભળવાની મજા આવે છે ને. આપણે પણ કેટલી મજા આવી. નામના પ્રકરણમાં આપણે મજા આવતી હતી કે નથી આવતી? હાવ કંટાળો નહોતો આવતો, કેમ લાગે? નામના પ્રકરણમાં હે, જ્યારે શ્રોતાનું હોય શુદ્ધ મનના, કહેતા વક્તા થાય પ્રસન્ન. ભલે 2 જણા બેઠા હોય ને ભાવથી સાંભળે ને તો વક્તાને કથા કરવાની મજા આવે. એમ સ્વામી કેરા કહેવાય કથાય અનુપમયતી, શ્રોતા સુણતા થાય શુદ્ધમતી. એવો જાણ્યા કથા સંવાદ, કૈસે સુણશે રાખશે યાદ. તે પામશે પરમાયાનંદ, સત્ય કહે એમ નિષ્કુળાનંદ. કોઈક સાંભળશે, કોઈક આની એકાધિક વાત યાદ રાખશે તો એને પરમ આનંદ મળશે, અંતે અક્ષરધામ મળશે. ભાઈ કોઈક બીમાર હોય ને એને આ કથા સંભળાવજો, ભક્ત ચિંતામણી સંભળાવજો. અને આપણા સત્સંગમાં જે હોય માણસ આવ પરાધીન થઈ ગયા હોય ને એની આગળ ભક્ત ચિંતામણી કેટલાક વાંચે, કેટલાક તો પછી મોબાઈલમાં એને સંભળાવે કથા, હોસ્પિટલમાં કથા સંભળાવે. સ્વામી કે આવી કથા સાંભળશે ને એને આનંદ આવશે, એટલે અક્ષરધામ પ્રાપ્ત થઈ જશે. એવી અદ્ભુત કથા છે હો. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणी मध्य श्रीजी महाराज स्वधाम पधार्या. तेनो वियोग थयो तेनु वर्णन कर्યું. ए नामे 162 प्रकरण. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. मन्नडे भावी रे सखी मानडे भावी, सहजानंद सलूणी छबी, सहजानंद सलूणी छबी मानडे भावी. पश्चिम देश पधार्या प्यारो दया दिल लावी, अनंत जन धार्या वाले, अनंत जन धार्या वाले पाप नसावी.
માનડે ભાવી રે સખી માનડે ભાવી